આગામી તારીખ 26 થી 31 મે દરમિયાન જર્મનીમાં યોજાનાર બેરૂન ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના અંધજન મંડળની 2 વિદ્યાર્થીનીઓ પસંદગી પામી છે। ભાવિના અને સોનલ પટેલ નામની આ બંને વિદ્યાર્થીનીઓ છેલ્લા 6 વર્ષથી અંધજન મંડળમાં રહીને ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરી રહી છે। અગાઉ 10 થી વધુ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને અનેક ઇનામો જીતી ચૂકેલી આ બંને સહેલીઓ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે। હાલ તેઓ અંધજન મંડળમાં આવેલા ટેબલ ટેનિસ બોર્ડ પર રોજના 6 કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે। આ ટુર્નામેન્ટમાં પોતાના રેન્કિંગમાં વધુ સુધાર કરવા ઈચ્છે છે। નેશનલ લેવલે આ બંને સખીઓમાંથી ભાવિના હાલમાં 14 જ્યારે સોનલ 25મો ક્રમાંક ધરાવે છે અને આ ચેમ્પિયનશિપ દ્વારા તેઓ 2016ના રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવાનો લક્ષ્યાંક ધરાવે છે। અગાઉ અત્યાર સુધીમાં મેં 10 વાર ભારતને રિપ્રેઝેન્ટ કર્યું છે અને આ 11મી વાર છે કે જે જર્મની અંદર બેરૂત ઓપન ચેમ્પિયનશિપ રમાવી રહી છે અને એમાં હું પાર્ટિસિપેટ કરી રહી છું। એમાં હું અને મારી ફ્રેન્ડ સોનલ પટેલ બી છે અને અમે લોકો 25th નાઇટે જર્મની માટે નીકળી રહ્યા છીએ। અમે દરરોજના 8 કલાક મહેનત કરીએ છીએ પ્રેક્ટિસમાં। સવારમાં 6-7 વાગે આવીએ છીએ, સાંજના 5 વાગ્યા સુધી તો રહીએ છીએ અને જો વધારે નજીક ટુર્નામેન્ટ આવી જાય તો થોડું 9 પણ વાગી જાય, કલાક પણ વધી જાય છે।